અમુકને તો છોકરા તમે જોવો ને, હું કાયમ માટે કહું છું કે કૂતરાને બેહાડી ખોળામાં અને હાથથી પંપાળે છે. કૂતરાને બેહાડી ખોળામાં હાથથી પંપાળે છે અને પોતાના છોકરાને કામવાળી સંભાળે છે. પોતાના છોકરાને કામવાળી સંભાળે છે. અરે જીમમાં જવા મોંઘી દાટ ગાડી લાવે છે અને હવારમાં જીમમાં ગાડી લઈને જાય છે, ન્યા જઈને વળ ખાય છે. પેલા પણ વળ ખાવાનું તો ઘરે છે નથી, વળ ખાવાનું ઘરે નથી. કામવાળી કામ કરે, પોતા કામવાળી કરે, હંજવારી કામવાળી કાઢે. પણ તમે ત્યાં જીમમાં જાવ છો, માતાઓ બેનો હોત કહું છું, તમે જીમમાં જાવ છો. આપણે કાઠિયાવાડમાં સારું ગામડે બાયું જીમમાં જાય, અહીંયા જીમમાં જાય. 10મા માળની બિલ્ડિંગ માથે રહેતા હોય અને ત્યાંથી દૂધ વાળો આવે કે શાક વાળો આવે એટલે ઉપરથી ડોલ આવવા દે હેઠી. આ કઠણાઈ છે આપણી, ઉપરથી ડોલ આવવા દે, ઉપરથી ડોલ આવે દે, ઓલો શાક નાખી દે, દૂધ નાખી દે, પછી એ બધું પીવે, ખાઈ પી અને પછી હાલવા નીકળે. પણ તો હેઠા ઉતરીને દૂધ લઈ જાવ નહીં. આમાં ક્યાં જરૂર છે લાભાઈ? જીમમાં જાય વળ ખાવા, વળ ખાવાનું તો ઘરે છે લાભાઈ. કામ વાળી પોતું કરે છે, તમે પોતું કરતા હો તો આમ લાંબે લહર ક્યાં તે ઈ કસરત નથી લાભાઈ. અને હાવણી તો ક્યાં ગયો? હાવણો લા હાવણી જે આમ હંજવારી કાઢતા હોય તો હાઈડક હાઈડક આમ કરે, આમ કરો. આ કસરત થઈ જાય. આમ વગર હાવણીયા કરો તે ફળિયામાં કહો ની. આ કસરત નથી, બીજું શું છે લાભાઈ? ઘરે કસરત થાય એવું છે પણ કરવું જ નથી કોઈ. પણ છેલ્લી એક કડી મને બહુ ગમે છે, આપ સૌને ગમશે કે સાહેબ ગજબ છે મૌન માનવીની, ગજબ છે આજ મૌન માનવીની. પથ્થરમાં એ ભગવાનને શોધે છે, પણ જેમાં પરિબ્રહ્મ પરમાત્મા છે એ મા બાપને એ વૃદ્ધાશ્રમમાં ભેજે છે. ગજબ સોચ છે માનવીની સાહેબ, વૃદ્ધાશ્રમમાં મોકલે છે. હું તો એમ કહું છું આજનો આ કાર્યક્રમ છે અમારો સાર્થક થઈ જાય. હાહુઓ ભેળા બેઠા છે બાપા, બાજુ બાજુમાં બેઠા છો. જે બાજુમાં બેઠા છે એને પ્રફુલ્લ જોશી હવા લાખ વંદન કરે છે. નકર બાજુમાં ન હોય. હાહુઓની મજા છે. હા, હમણાં એક બેન પરણીને આવ્યા ને ભાઈ ઉસ્તાદ, ઉસ્તાદ સાંભળો, એક બેન પરણીને આવ્યા ને હાહરે, એટલે હાહુએ કીધું કહું છું કે હવ, કારણ કે હોવે તમને કહું ફડાકા કરે એવા હવે તો આવે. પહેલાના જમાનામાં એવું હતું, હાહુ વહુ એવું વિચારતા, દીકરી એવું વિચારતી કે હાહુ હારી મળે તો હારું, અને આ હાહુ વિચારે વહુ હારી આવે તો હારું. હા, આજ હા હું વિચાર હું આવ્યું, નાસ્તો આવ્યો, ઘડી ખમી જાવ ને. બધાય પૂછ્યા છે, નટણ ખાવશો? બધાય રાતે ઉઠીને ખાવશો? દેવાનું નથી આ? ઠીક ઠીક, તો વાંધો નહીં, તો સારું લ્યો. હા, આ દેવા મીડ્યા. કેવી અમારી અધોગતિ છે બોલો. કાંઈ વાંધો નહીં. એટલે હાહુમાં એ કીધું કહું છું વાવ કે હવ બટા અઠવાડિયાથી આવ્યા છો તો રહોડામ જાવ ને બાપા. તમે જોજો માતાઓ બહેનો દીકરી પરણીને જાય ને સાહેબ, આ સાંભળવા જેવું છે. લાપસીના આંધણ મુકાવે દીકરી પાસે હાહુ, તો બધા કે સુકન છે. સુકન કાંઈ છે જ નહીં. લાપસી આવડે ને એને બધું આવડે, એ પરીક્ષા છે, સુકન નથી. લાપસી આવડે ને બધું આવડે. અમુક અમુક તમને કહું લાપસી બનાવે, લાપસી ખાવી ખાંઠિયો કરવો.
એ ખબર ન પડે. એવી લાપસી બનાવે. લાપસી તમે આમ આમ થાળીમાં હાથ નાખો ને તો અહીંયા આંગળે સોટે, આંગળેથી માણ ઉખેડો ને તો હથેળીમાં સોટે, હથેળીમાં માણ ઉખેડો ને તો ઓઠે સોટે, ઓઠેથી માંડ મોઢામાં નાખો ને તો તાળવે સોટે, તાળવે સોટે, તાળવેથી માંડ ઉખેડીને પેટમાં નાખો, પેટમાં રાતે ઊભી થાય. એવી લાપીશું આ બેનું કઈ લાપસી એટલે એ કઈ પરીક્ષા છે. અને બેનો તરત હાહુમાં એમ કે લાપસી મૂકો. હું તો કહું છું દીકરીઓને ભણાવજો, ગણાવજો, ભેગી રસોઈ શીખવાડજો. હા, બધી દીકરીઓને કહું છું, ભલે તમે બ્યુટી પાર્લરનું શીખો, બધું કરો, પણ ભેગી રસોઈ શીખજો. રસોઈના શો હાલે છે. હા, નકર એક ઠેકાણા મેં મારા મિત્ર માટે જોવા ગયા ને તે એની માં દીકરીની માં વખાણ કરતી હતી, મારી દીકરી રસોઈમાં કે એકી. મારા ભાઈબંધ બાપા હતા ને એ કે બેન એકી નો કહેવાય, એકો એકો કહેવાય. દીકરીની માં એવી કે ભાઈ દીકરો હોય તો એકો, આ દીકરી છે નારી જાતિ એકી. બોલો, કીધું શાંતિ રાખો ને, આપણે જોઈને વયા જાવ. પછી કે રસોઈમાં તો એ કે આમ મારી દીકરી કાંઈ કેવું ન પડે, લાપસી કયો, સુરમાના લાડવા કયો, તમે જે કયો એ લાંબ ગુલાબ જાંબુ લાંબુ લાંબુ બધું જે કયો એ બનાવ. હા ને છોકરીએ રહોડામાંથી બૂમ પાડી, મમ્મી શું છે બેટા, ચામાં કેટલી સીટી વગાડું? ધરતીકંપ આવ્યો તો જેથી ઘરમાંથી ભાગ્યા ને એમ અમે ભાગ્યા હો. ચામાં કીધું તારી ડોઈ સીટ્યું હોય. એટલે હાહુમાં કીધું, હા કહું છું વહુ કે હવ રહોડામાં જાઉં બાપા 8 દી થઈ ગયા હો. બા શેનું શાક કરું? એ ભીંડાનું કરો, ભીંડાનું. ભીંડો તમારા દીકરાને ભાવે છે? એને બધું ભાવે. એ પેટમાં હતો ને તો એને બધું ખાધું છે એટલે ભાવે. તઈ હોવે કીધું, બા તમે જે ખાધું હોય એ તમારા દીકરાને ભાવે? તે ભાવે જ ને. તો તમે કે માવા ખાતા, બિસ્ટોલ પીતા, પેગ મારતા? અરે ભૂંડી, હું થોડું આવું કઈ કરું? બિસ્ટોલ હું પીવું, દારૂ હું પીવું? તો આ પણ તમારો કેમ પીવે છે? ઈયન બાપા પીતા. પણ હવે કોઈ દી ભીંડાનું શાક બનાવેલું નહીં સાહેબ. હો, રહોડામાં ગઈ ભીંડાનું શાક કર્યું. માતાઓ બહેનોને ખબર, ભીંડાના શાકમાં કોઈ દી પાણી ન આવે. આવે પાણી ન ખાય કેવું થઈ જાય? હા, ભીંડાના શાકમાં કોઈ દી પાણી ન, આને 1 ગ્લાસ પાણી ધબીડ્યું. પછી હાહુમાન કીધું, સાચું માં જમવા બેસી જાઓ, ચાલો 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 જમવા બેસી જાઓ. હાહુને ભૂખ લાગેલી, કડકડતી માં બેસી ગયા જમવા. અને દેવા ગઈ ને ભીંડાનું શાક ભાઈ તપેલામાંથી, તે ભેંસ પોદરો કરે એમ થઈ રહ્યું. હા હું કે વાવ એટલું બધું મને એકલીને ભાઈ દેવું નથી, તરી ગયું ડોહું, આ શીકણું લાખ જેવું. અને ડોહીમાં આમ ભીંડાની શીંગ ઊંચી કરી તા આખી આમ 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 તમને કહું હનુમાનજી આંકડાની માળા હોય એમ આવ્યું. હારે વાવ કે હવ આ શાક ભીંડાનું છે કે કાન ખજૂરાનું? આ બધું ભેગું કેમ આવ્યું? તઈ હવે કીધું, હાહુમાએ કીધું, વહુ નથી તમને રાંધતા આવડતું, નથી હંદરવારી કાઢવા આવડતું, નથી ઠામડા ઉટકતા આવડતું, આ લગ્ન પહેલા જોવા આવ્યા હતા કીધું કેમ નહીં? તો વહુ કે બા મારે સરપ્રાઈઝ દેવી હતી. અરે તારી ભલી થાય, આમાં કોક મરી જાય આવી સરપ્રાઈઝ ન હોય. હવે જે વાત કરવી છે હાહુમાની, એમાં 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 તમને ખ્યાલ આવી જાય ને તો તાલીથી વધાવજો. હાહુ કે વહુ તે સરપ્રાઈઝ દીધી ને હવે હું દઉં. સાંભળ, મારા દીકરાને આગલા ઘરનો એક દીકરો છે. તો વહુ કે બા તમે જોવા આવ્યા તે કીધું કેમ નહીં? સરપ્રાઈઝ, મામાને ઘરે ભણે છે. મજા છે સાહેબ.
આનંદથી જીવાય. હાહુઓના સમાધાન થઈ જાય ને આજ તો અમારો પ્રોગ્રામ સાર્થક થઈ જાય સાહેબ. હા નકર તમે ને હાહુ હું તો કાયમ માટે કહું છું, દીકરી હાહરે જાય ને પછી હાહુએ માએ બહુ દીકરીને જમાઈને દીકરીને કોઈ ફોન ઓછા કરવા. આ એમાં બહુ તૂટે ભાઈ. મને ભાઈ પૂછતા મને કે પ્રફુલભાઈ પહેલાના વખતમાં લગ્ન થતા અને પ્રેમ બહુ રહેતો, હવે મને કે પ્રેમ કેમ નથી રહેતો? મેં કીધું હવે મોબાઈલમાં પ્રેમ પૂરો થઈ જાય, કોટો પૂરો. લગ્ન પછી નીલ હાવ, લગ્ન પછી કઈ વધે જ નહીં. કોટો નથી પૂરો થઈ જાય, આપણે ગાંઠ લેવા જાય નથી કહેતા કોટો પૂરો, તેથી એમ પૂરું થઈ જાય. ઉપરથી લખ્યો એટલો જ આવે, કોટો પૂરો થઈ જાય. હા મજા છે સાહેબ. હમણાં અમારા રાજકોટમાં બે પ્રેમી પંખીડા બેઠેલા રાજકોટમાં. તે એક વળી આમ એકચ્યુઅલી તું કેવો હોટ છો, ઓલી ઓલી સામે કે તું કેવી કુલ છો. કુલ ને હોટ કરતા હતા ને તે માજી ત્યાં સાંભળી ગયા. ઈ આવેલા માજી કે આ બે તમે કુલ ને વોટ કરો છો, આ કુલ વોટ શું કઈ નામ છે તમારું? કે બા નામ નથી, અમે સહી પ્રેમી પંખીડા. આ કુલ એટલે ઠંડુ અને વોટ એટલે ગરમ. તો આ ગરમ છે ને તું ઠંડી એમ? તો એક કામ કરો ને, લગ્ન કરી લો ને, છોકરા નવ શેકા થાય. કોણ સમજાવે આને? હા હું માએ ફોન કર્યો હમણાં, એ ભાઈ જમાઈને ફોન કર્યો. જમાય હું છે બા? મારી દીકરીને હાસવજો, ફરિયાદ બહુ આવે છે. મારી દીકરી ફૂલ છે. અઠવાડિયા પછી હાહુ પાછો ફોન આવ્યો. જમાય ફરિયાદ આવે છે થોડી મારી દીકરીને હાસવજો, મારી દીકરી ફૂલ છે. અને જમાઈનો મગજ ગયો. ઈ કે બા એ તમે વળાવી ને તઈ ફૂલ હતી, અટાણે જોવો આ ફુલાવર થઈ ગઈ છે. હવે ફૂલ નથી, ફુલાવર થઈ ગયું છે મોટું. હા મજા છે સાહેબ. હમણાં પતિ પત્ની બે બાયજા ને હવારના પોરમાં સસરાની ઘેરે જમાય. હવારના પોરમાં એ ઉગી ગયા. હા હું એ કીધું જમાય આ હવારમાં કેમ ટ્રાઇટ ક્યાં અને મારી દીકરી ક્યાં છે? તો બા એની યારે મારો ઝઘડો થઈ ગયો છે, એ મારી બાધી છે. હા તો એને કીધું નરકમાં જા. આ સમજાય જ બેસજો. હા મેં એક ભાઈને પૂછ્યું તું, મેં કીધું ભાઈ તમારા માથામાં ટાઇલ પડી ગઈ, તમારા બાપને હતી? મને કે ના ના. મેં કીધું એના બાપુજીને હતી? મને કે ના ના. એના બાપુજીને હતી? મને કે ના ના. મેં કીધું તમારા પેઢીમાં કોઈને ટાઇલ નહોતી, તમને કેમ ટાઇલ પડી ગઈ? મને કે મારા સસરાને હતી. આ બહુ ઝીણી વાઈટું વાળા છો. મારા સસરાને હતી, એને પાડી દીધી. બોલો હા મજા છે સાહેબ. હમણાં એક જણા જંગલ ખાતા વાળા એ પેપરમાં જાહેરાત આપી કે તમારા સીમમાં ગામમાં કોઈ સિંહણ કે સિંહ હેરાન કરતા હોય તો અમને ફોન કરો, તાત્કાલિક આવીને પકડી જાય. એક જણાએ ફોન કર્યો બીજે દિવસે, ચંદુભાઈ ફોન કર્યો. એ કે ભાઈ સિંહણ પકડો છો? કે હા. ઘરની સિંહણે પકડો છો? બોલો કે ઘરની એટલે કઈ? કે આ લઈ આવ્યા હોય ઈ, લગ્ન કરીને લઈ આવ્યા હોય સિંહણ પકડો છો? તો બોલો કે ભાઈ ઈ સિંહણ થોડા અમે પકડતા હોય, ઈ તમે લઈ આવો તો એ ધ્યાન રાખવું જોઈએ ને. ભાઈ લઈ આવ્યા તો એ તો બકરી હતી. સિંહણ તો કે અહીંયા આવી જ થઈ ગયા. હા હા જા નાસ્તો ભેળો નો સામે ભાઈ મને ખાલી હતા. હા હા બધાને ધ્યાન ન્યાદ છે, બધાને આવશે. આ દળેલું બધું ઢાંકણીમાં જાય. હમણાં બાપ દીકરો બે તલના લાડવા ખાતા હતા. તલના લાડવા એવા કઠણ તમને કહું, પાણો મારે તોય તૂટે નહીં. હા અને કોકના માથામાં મારો ને તો ફૂટ થાય એવો લાડવો છોકરાની માએ બનાવેલો ભાઈ. પણ કોઈ દી નહીં, પહેલી વાર બનાવેલો. આવા લાકડાના પેટના લાડવા તૂટે નહીં અતુલભાઈ. પછી છોકરાએ પૂછ્યું એના પપ્પાને, પપ્પા શું છે બેટા? આ લાડવા તૂટતા નથી.
હા તો મારી મમ્મીએ બનાવ્યા ને. હા તારી મમ્મીએ બનાવ્યા. તમે એને હું જોઈને લઈ આવ્યા? એ કે બેટા તલના લાડવા તૂટતા નથી. એના ગાલે એક તલ હતો, એ તલ જોઈને લઈ આવ્યો. એક તલ હાટુથી કેટલા તલ તોડવા પડે છે. હા હમણાં એક બેન બે બેનપણીઓ ભેળી થઈ ગઈ ને, તે એક બેનપણી બીજી બેનપણીને કે પ્રેમ લગ્ન કરવા હારા કે એરેન્જ મેરેજ કરવા હારા. એની બેનપણી અનુભવી એ કે ભાઈ પ્રેમ લગ્ન કરી તો ઈ, એરેન્જ મેરેજ કરી તો ઈ. કારેલાનું શાક તું બાફીને ખા, તળીને ખા, સ્વાદ તો હરખો જ આવે. બોલી કે તને કેમ ખબર? મેં બે કરી લીધું, ઠરી જ નહીં ક્યાંય. આમાં તમે શું કરો ઈ કયો લ્યો.